મગની દાળ લીધી છે આપણે, તો ફોતરીવાળી દાળ છે, તો એને આપણે પલાળી દીધી હતી. તો 2-3 કલાક પલાળી ને એના આપણે ફોતરા કાઢી લેવાના છે. તો આજ આપણે ભજીયા બનાવવાના છે તો મગની દાળના. હવે આપણે મિક્સરનું ખાનું લઈ લીધું છે, તો એમાં આપણે આ મગની દાળ નાખી દેવાની છે. તો બંધ ચાલુ મિક્સર આપણે કરતું જવાનું છે ને પીસી લેવાની છે એ રીતે. તો આ રીતે આપણે મિક્સરના ખાનામાં પીસી લઈએ. તો એમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે. તો ઝાઝું પાણી નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે ને હાલો એને આપણે પીસી લઈએ. મગની દાળ આપણે પીસી લીધી છે. તો આ રીતે આપણે પીસવાની છે. તો થોડીક જાડી રાખવાની છે, હાવ નથી પીસી લેવાની. તો ભજીયામાં આપણે આ સારી લાગે આ રીતની પીસો તો. હવે આપણે શેણાનો લોટ લીધો છે. તો તમારે જેટલા ભજીયા બનાવવા હોય એ પ્રમાણે શેણાનો લોટ લઈ લેવાનો ને એમાં આપણે આ મગની દાળ પીસી છે તો એ નાખી દઈએ. તો હવે આપણે આમાં મસાલા કરી લેવાના છે બધાય. તો હવે આપણે આ આદુ મરચાં ને લસણની પેસ્ટ છે. તો આમાં મેં 2 તીખી મરચી નાખી છે ને બીજા આપણે મોળા મરચાં લીધા છે. તો એની પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે ડુંગળી લીધી છે. તો ડુંગળીને આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે, તો એ નાખવાની છે. તો ડુંગળી તો તમારે થોડીક નાખવાની, ન ખાતા હોય તો કાઢી નાખવાની. તો હવે આપણે લીલા ધાણા લીધા છે, તો એ નાખવાના છે. હવે આપણે મેથી લીધી છે. તો મેથીને આપણે ધોઈને ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે. થોડુંક આપણે લાલ મરચું લીધું છે, તો એ નાખવાનું છે. થોડોક આપણે મરીનો ભૂકો લીધો છે. તો કાળા મરી આવે એના આપણે ખાંડી લીધા છે, તો એનો ભૂકો નાખવાનો છે. થોડુંક આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. તો પેલું મીઠું આપણે ઓછું નાખવાનું છે ને પછી આપણે ચાખીને પછી પાછું નાખવાનું છે. થોડીક આપણે હળદર નાખવાની છે. થોડીક આપણે હિંગ નાખવાની છે. તો થોડાક આપણે અજમા લીધા છે. તો અજમાને આપણે આ રીતે હથેળીમાં લઈ ને આ રીતે આપણે સોળીને નાખવાના છે. તો અજમા તો તમારે જરૂર નાખવાના આમાં. હવે આપણે ખારો નાખવાનો છે. તો મીઠા સોડા નાખીએ છીએ આપણે. હવે આપણે લીંબુ નીસવી દઈએ એની ઉપર. તો તમારે લીંબુ ન નાખવું હોય તો વાંધો નહીં. હવે આપણે પાણી નાખવાનું છે. તો હવે આપણે પાણી નાખતું જવાનું છે ને આ રીતે આપણે બધું મિક્સે કરી લેવાનું છે. તો સારી રીતે બધું મિક્સે કરી લઈએ પહેલાં. તો ખીરું આપણે મિક્સે થઈ ગયું છે. તો જુઓ તમે આ રીતે આપણે ખીરું બનાવવાનું છે. તો આપણે બહુ ઢીલું નથી બનાવવાનું ને કઠણી ને રાખવાનું. તો મીડિયમ આપણે બનાવવાનું છે. તો આના આપણે કાંઈ ભજીયા આકારના નથી બનાવવાના. તો ગમે એ રીતે આપણે પાડી લેવાના છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. તો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે પહેલાં જ તે. તો પહેલાં આપણે થોડુંક નાખીને જોઈ લઈએ. તો આપણે બહુ તેલ નથી આવવા દેવાનું. તો મીડિયમ તેલ જ આપણે આવ્યું છે. તો આ રીતે તમારે જે સાઈઝના બનાવવા હોય નાના મોટા, તો એ સાઈઝના તમારે પાડી લેવાના. તો આ રીતે આપણે બધા ભજીયા પાડી લઈએ ને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, ફૂલ ગેસ નથી રાખવાનો. તો મીડિયમ ગેસે જ આપણે સેડવાના છે. તો હાલો આ રીતે આપણે ભજીયા સેડવી લઈએ. તો હવે આપણે થોડીક વાર સડી જાય પછી આ રીતે આપણે ઉકળી લેવાના છે. તો જુઓ તમે, તો આ રીતે આપણે અલટ પલટ કરતા જઈએ ને સેડવી લઈએ હારાથી. તો ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. મીડિયમ ગેસ રાખીને આપણે સેડવી લેવાના છે. તો અંદર લગી સડી જાય, નકર બહાર બળી જાય ને અંદર કાચા રહે. તો આ રીતે આપણે બધાય ભજીયા સેડવી લઈએ. તો ભજીયા આપણે સડી ગયા છે. તો આ રીતે એક ધારા ફેરવતા જવાના એટલે આખું ભજીયું મસ્તીનું સડી જાય. તો હવે આપણે સડી ગયા છે. તો હવે આપણે ડીશમાં કાઢી લઈએ. તો જુઓ તમે બહુ મસ્તીના સડી ગયા છે ને આ રીતનો કલર આવી જાય એટલે આપણે સડી ગયા હોય. તો ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આપણે. તો ગમે એ ચટણી સોસ ગમે ને આરે તમે આ ભજીયા ખાઈ શકો. તો આપણે મગની દાળના આજ ભજીયા બનાવ્યા છે. તો બનાવીને જરૂરથી ને ટ્રાય મારજો.
ને કોમેન્ટમાં મને કહેજો કેવા બન્યા કેવા નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.